તો ભાઈ ખેડૂતો સૌથી મોટામાં મોટી ભૂલ કરતા હોય ને તો દવા છાંટતી વખતે મોટા ભાગના એટલે એમ કેવું હોય ને તો નાનું નહીં પણ હોય 100% ખેડૂતો આ એક ભૂલ કરતા હોય. જો એ કઈ ભૂલ હું તમને કહું, આપણા પાસે BSF ની પાયરાઇડ છે, આ તો ઉદાહરણ તરીકે છે, ગમે એ દવા લ્યો એમાં આવું એક લેબલ નીકળે. આવું લેબલ કોઈ ખેડૂત વાંચતા જ નથી અને આ લેબલમાં લખેલું હોય કે આ કયા પાક માટે ઉપયોગ કરવાની હોય ને કયા પાક માટે નહીં. દાખલા તરીકે આપણે આમાં જોઈએ આગળ આ પત્રિકામાં દર્શાવેલ રીંગણ, કાબુલી ચણા, મરચા, કપાસ, લાલ ચણા અને સોયાબીન આ પાકોમાં ઉપયોગ કરવાની. અને આ દાખલા તરીકે આપણે આ મગફળીના પાકમાં આ ઉપયોગ કરીએ આ દવાનો, રિઝલ્ટ ના આવે ને આપણે કંપની ઉપર ક્લેમ કરીએ કે અમને રિઝલ્ટ ના આવ્યું તો એ આપણો દાવો ખોટો પડે. એ કેવી રીતના? કારણ કે કંપનીએ આમાં જે દર્શાવેલ આ જ પાક ઉપર છાંટવાની ભલામણ કરે, એ સિવાય આપણે છાંટીએ તો એ આપણો ક્લેમ ખોટો પડે. ને એ વસ્તુ આમાં લખેલી પણ હોય, હમણાં વિડીયોમાં તમને દેખાડો આગળ લખેલી જ હોય. ભાઈ ગમે એ કંપની હોય એમાં આ લેબલ પત્રિકામાં લખેલી જ હોય કયા પાકમાં છાંટવું ને કયા પાકમાં નહીં, ને કેટલા રાઉન્ડ લેવા એ પણ લખેલું હોય. આ પત્રકમાં ખાસ લખેલું જ હોય કે પત્રકમાં ઉલ્લેખ સિવાય પાકમાં અજમાવશો નહીં, ને અજમાવશો તો કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો એ કંપની ઉપર નહીં રહે. એટલે ખેડૂતો ખાસ આ મોટી ભૂલ કરતા હોય તો દવા છાંટતા પહેલા આ લેબલ ખાસ વાંચવું.